મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણો પ્રથમ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનને બુલેટ ટ્રેન આપવાના કરારો કર્યા? અહીં આપણા ઓપ્શન છે એ જાપાન, બી ફ્રાન્સ કે સી અમેરિકા। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે અમેરિકાએ પાકિસ્તાનને બુલેટ ટ્રેન આપવાના કરાર કર્યા। મિત્રો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં અત્યારે ત્યાંના પીએમ છે કે શહેબાજ શરીફ ખાલી લખાય છે પણ તે પોતે છે નહીં। ત્યારબાદ તેના ચીફ છે, જનરલ ચીફ છે આસિર મુનીર। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં ભારત સરકારે કઈ નદી પર હાઇડ્રો પ્રોજેક્ટની મંજૂરી આપી? મિત્રો અહીં આપણા ઓપ્શન છે સતલજ, બી સિંધુ કે સી ચિનાબ। મિત્રો આપ સૌ જાણીએ છીએ કે ચિનાબ નદી એ પાકિસ્તાનને તેનું 90% પાણીનો હિસ્સો ચિનાબ નદી દ્વારા જાય છે, જે સિંધુ સમજોતામાં સામેલ છે। પણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે તે સિંધુ સમજોતો રદ કર્યો છે। તેથી તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સિંધુ નદીના ભાગરૂપે જે ચિનાબ નદી છે તેના પર 260 મેગાવોટનો હાઇડ્રો પ્રોજેક્ટની મંજૂરી આપી છે। મિત્રો ચિનાબ નદીની વાત કરીએ તો તેનું સ્થાન હિમાચલ પ્રદેશમાંથી શરૂઆત થાય છે અને ચંદ્રા અને બાઘા નામની બે નદી મળી અને ચિનાબ નદી બનાવે છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો અંડર-19 વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? અહીં આપણા ઓપ્શન છે એ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ, બી ઝિમ્બાબ્વે અને નામીબિયા, સી ભારત અને શ્રીલંકા। મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઝિમ્બાબ્વે અને નામીબિયા। મિત્રો શ્રીલંકા અને ભારત એ આવનારા જે 2026નો જે T20 વર્લ્ડ કપ છે તે ભારત અને શ્રીલંકામાં તે હોસ્ટ કરશે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં કયા દેશે મેગ્લેવ ટ્રેનની 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવવાનો રેકોર્ડ કર્યો છે? અહીં આપણા ઓપ્શન છે એ ચીન, બી જાપાન કે સી કોરિયા। મિત્રો અહીં ચાઇનાએ આ સિદ્ધિ મેળવી છે કે જેને પોતાની મેગ્લેવ ટ્રેનને 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની સફળતા મેળવી છે। મિત્રો આની પહેલા ચીને 670 કિલોમીટરની ઝડપ મેળવી હતી। મિત્રો વિડીયો જો આપને પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો મોટી થશે તો હું થોડો મોટિવેટ થઈશ। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ આલ્કલાઇન વોટર એટીએમની શરૂઆત ક્યાં થઈ? અહીં આપણા ઓપ્શન છે એ ઇન્દોર, બી ગોધરા કે સી લખનઉ। આપણો સાચો જવાબ રહેશે કે ગોધરામાં ભારત દેશના સૌપ્રથમ આલ્કલાઇન વોટર એટીએમની શરૂઆત થઈ હતી। મિત્રો આલ્કલાઇન વોટર એટીએમની વાત કરીએ તો ગોધરામાં સાર્વજનિક રૂપે આલ્કલાઇન વોટર પંપનું સૌપ્રથમ શરૂઆત થઈ હતી। હવે ગોધરામાં તે એટીએમની શરૂઆત થઈ છે। મિત્રો અહીં વાત કરીએ તો આલ્કલાઇન વોટર 1 રૂપિયામાં 500 ml સાર્વજનિક જનતાને આપશે। ગોધરા તે ગુજરાતનું એક શહેર છે તથા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તથા ત્યાંના ગુજરાતના ગવર્નર છે આચાર્ય દેવવ્રત। મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।